તમને કદાચ નહીં ખબર હોય, પરંતુ આજે 12 જાન્યુઆરી સામાન્ય માણસ માટે બહુ સામાન્ય દિવસ છે, પરંતુ ફોર કૃણાલસિંહ ચાવડા આ દિવસ મારા જીવનનું લાઈફ ચેન્જિંગ છે. કારણ કે આ દિવસે એવા મહાન માણસનો જન્મ થયો હતો જેને વાંચીને મેં મારા જીવનની શરૂઆત કરી હતી. આફ્ટર 12th મને લાગ્યું કે મારા ભણતરે મને એટલું બધું નથી આપ્યું અને મારા શિક્ષકો જે હતા, જે મને ભણાવી રહ્યા હતા, એમના તરફથી મને કંઈ નથી મળ્યું. તો મને એવું લાગ્યું કે મારે હજી વાંચનની જરૂર છે અને શરૂઆત જ મેં મારા જીવનના વાંચનની એવા મહાન વિભૂતિ સ્વામી વિવેકાનંદજીથી કરી છે. આજે 12 જાન્યુઆરી 1863ના દિવસે આ મહાન વિભૂતિનો આ દુનિયામાં જન્મ થયો હતો. જન્મ્યા ત્યારે મહાન નહોતા, પરંતુ એમની જિજ્ઞાસાના કારણે, એમના સવાલોના કારણે એમને મહાન બનાવ્યા છે. એમના કર્મના કારણે એમને ગુરુ શોધવામાં પણ એટલી જ મહેનત કરી જેટલું મેં મારા જીવનમાં એવા મહાન આદર્શોને શોધવામાં કરી. મને ગર્વ છે કે મેં મારા જીવનમાં આદર્શ તરીકે એવા ઘણા બધા મહાન લોકોને રાખ્યા છે જે મને મારા જીવનની દિશામાં ક્યારે તૂટવા નથી દેતા. હું ક્યારે મેન્ટલી ડિસ્ટર્બ નથી થતો, કારણ કે મને ખબર છે મારા આદર્શોએ જ મને ટકાવી રાખ્યો છે. મને બહુ જ ખુશી છે એ વાતથી કહેતા કે નરેન્દ્રનાથ દત્તથી સ્વામી વિવેકાનંદનો સફર માત્ર સફર નહોતો, એ ઘણી બધી સંઘર્ષની જર્ની હતી. તમે જ્યારે પણ એમનું જીવન વાંચો ત્યારે તમને શીખવા મળશે કે જો માણસ બનવું હોય રિયલમાં તો આમના જેવું બનો. જીવનમાં સંઘર્ષ તમને હંમેશા પાવરફુલ બનાવે છે, નહીં કે તમારો આરામ. તમને કમ્ફર્ટ ઝોનથી બહાર નહીં નીકળો ત્યાં સુધી તમને જીવનમાં કંઈ જ નહીં મળવાનું. એ વાત મને સ્વામી વિવેકાનંદજીએ શીખવાડી છે. હંમેશા દરેક પરિસ્થિતિનો સામનો હસતા ખુશીથી કરી લેવાનું. ભૂખ્યું રહેવું પડે, તરસ્યું રહેવું પડે, રહી લેવાનું, પરંતુ કર્મયોગ તમારે બિલકુલ નહીં છોડવાનો. ઘરની પરિસ્થિતિ નાજુક હતી, પરંતુ હું એવું માનું છું કે લડતા રહેવું પોતાના જાત જોડે, હંમેશા સેલ્ફ ટોક કરતા રહેવું, પોતાને હંમેશા એ સ્ટેજ ઉપર રાખવું જ્યાં તમે એક સ્ટેન્ડ આઉટ કરી શકો પોતાના શબ્દોથી, પોતાની બોડીથી. હંમેશા કંઈક ને કંઈક નહીં, કંઈક વધારે પડતું જ શીખવાડ્યું છે મને મારા આદર્શે. અને હું ધન્ય છું મારા દેશમાં, અને મારા દેશ માટે આટલું બધું કામ એમને નિષ્ઠાપૂર્વક, વિથ ઓનેસ્ટલી અને કોઈ પણ પ્રકારનો સેલ્ફિશ મોટિવ રાખ્યા વગર કર્યું. અને દિવસ રાત એટલું કામ કરતા હતા કે એમને પોતાની હેલ્થની પણ પરવા નથી. અને જસ્ટ બિકોઝ ઓફ દેટ માત્ર 39 યર્સની એજમાં એ આ દુનિયામાં ના રહ્યા, કારણ કે ઓવરવર્ક કરતા હતા. અને એમના વર્ક સેશન આઈ થિંક ઇન્ડિયામાં એમને કોઈ સમજી નથી શક્યું, પરંતુ વિદેશવાળાએ એમને બહુ જ માન સન્માન આપ્યું છે. એમની સ્ટોરી વાંચવાથી મને એટલું ખબર પડે છે, કારણ કે ઇન્ડિયા દેશ અંધશ્રદ્ધાનો છે અને વિદેશ એ ટેકનોલોજીકલ અને હંમેશા ટેલેન્ટને બોલાવે છે. અને ઇન ફ્યુચર હું પણ વિદેશ જવા માગું છું, જ્યાં ટેલેન્ટનું મહત્ત્વ નથી એ દેશમાં ફાયદો પણ છે. એમ આઈ રાઈટ ઓર નોટ?